ગુજરાત સરકારની નવી યોજના દિવ્યાંગોને ટુ વ્હીલર ખરીદવા 25,000ની સહાય. નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અસ્થિ વિષયક દિવ્યાંગો માટે એક મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે. જો તમે અથવા તમારા કોઈ પરિચિત દિવ્યાંગ હોય તો આ વિડીયો તેમને ખાસ શેર કરજો, કારણ કે સરકાર ટુ વ્હીલર ખરીદવા માટે મોટી આર્થિક સહાય આપી રહી છે. આ યોજનાનું નામ છે અસ્થિ વિષયક દિવ્યાંગોની ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના. તો આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની શરતો રહેશે. આ યોજનાને પાત્રતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે 40% કે તેથી દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થી, એટલે કે વ્યક્તિ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ. અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદાર પાસે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે. જો તમે અગાઉ મોટરાઇઝ ટ્રાઇસિકલ અથવા ટુ વ્હીલર બંનેમાંથી કોઈ એક જ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. બેમાંથી કોઈ પણ એક જ યોજનાનો લાભ મળશે. જો તમારી અરજી મંજૂર થાય તો તમારા પોતાના ફંડમાંથી ટુ વ્હીલર ખરીદવાનું રહેશે. ત્યારબાદ જરૂરી પુરાવા રજૂ કર્યા પછી સરકાર દ્વારા મહત્તમ 25,000ની સહાય સીધી જ તમારા બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે. તો હવે વાત કરીએ આ અરજી કેવી રીતે કરવી. તો આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે esamajkalyan.gujarat.gov.in પર આ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. આ માટેની ફોર્મ ભરવાની તારીખ છે 1/5/2026 થી 30/6/2026 સુધી અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે તમે તમારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. મિત્રો, જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિની આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આ માહિતી ખાસ તેમના સુધી પહોંચાડજો, જેથી સરકારની આ યોજનાનો લાભ દિવ્યાંગ વ્યક્તિઓ લઈ શકે.